કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજના આ યુનિટ નંબર 14 જૈવિક અણુના 18મા લેક્ચરની અંદર હવે આપણે જે થોડાક બાકીના જૈવિક અણુઓ રહી ગયેલા છે એનો આપણે અભ્યાસ જે છે તે શરૂ કરીએ છીએ. આપણે બધા જાણીએ છીએ કે આ જે પોર્શન જે અત્યારે આપણે શરૂ કરેલો છે એમાં હવે આપણે ન્યુક્લિયક એસિડ વિશેની વાત સમજવાની છે. બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક ન્યુક્લિયક એસિડ છે, કારણ કે કોઈ પણ જે જીવસૃષ્ટિની આપણે જે વાત કરીએ છીએ એનો જે મેઇન ફંડામેન્ટલ કોઈ પણ જો પોર્શન હોય તો એ છે ન્યુક્લિયક એસિડ. આપણી ટેક્સ્ટબુક પ્રમાણે આપણે એને ધીમે ધીમે આગળ વધારીએ તો એવું બતાવે છે કે દરેક પ્રજાતિની દરેક પેઢી તેના પૂર્વજો સાથે ઘણી બધી રીતે સામ્યતા ધરાવતી હોય છે, અને આ લક્ષણો એક પેઢીથી બીજી પેઢીમાં કેવી રીતે સંચરિત થાય છે, એટલે કેવી રીતે ટ્રાન્સમિટેડ થતા હોય છે, એવું જોવા મળ્યું છે કે જીવંત કોષનું કેન્દ્ર એટલે કે કોઈ પણ જે સેલ છે એનું જે સેન્ટર છે, જેને આપણે કોષ કેન્દ્ર કહીએ છીએ, એની અંદર કોષ કેન્દ્રિકા હોય અને એમાં આ જન્મજાત લક્ષણોના સંચરણ માટે એટલે કે એના ટ્રાન્સમિશન માટે જે છે એ જવાબદાર હોય છે. અને લક્ષણોનું આ જે ટ્રાન્સમિશન થાય, રાઈટ, તો એને આપણે શું કહેવામાં આવે છે? આનુવંશિકતા, અથવા આપણે એને હેરિડિટી કહેવામાં આવે છે. તમે કદાચ નામ સાંભળેલું જ હશે, વારંવાર હેરિડિટરી બોલીએ છીએ કે હેરિડિટી બોલીએ છીએ, તો એ આનુવંશિકતા માટે આ જવાબદાર લક્ષણ કહી શકાય. આનુવંશિકતા માટે જવાબદાર કોષ કેન્દ્રના જે કણો હોય એને આપણે રંગસૂત્રો કહેવામાં આવે છે, એટલે એને ઇંગ્લિશમાં આપણે ક્રોમોઝોમ્સ પણ કહેવામાં આવે છે. જેઓ પ્રોટીનના બનેલા હોય અને અન્ય પ્રકારના જૈવિક અણુઓ કે જે ન્યુક્લિક એસિડ સંયોજનો કહેવાય છે એના બનેલા હોય છે. ઇન શોર્ટ, આપણા જે ક્રોમોઝોમ્સ છે એ ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા છે. પણ આજનું આપણું જે સમગ્ર ડિસ્કશન છે એ આપણે શેના ઉપર આધારિત છે? ન્યુક્લિક એસિડ ઉપર આધારિત છે. તો એ જે પાછા ન્યુક્લિક એસિડ આપણને જે સંયોજનો બનતા મળે છે એ પાછા કેટલા પ્રકારના છે? તો કે એ 2 પ્રકારના હોય છે. એકનું નામ છે ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ એટલે કે DNA, અને બીજાનું નામ છે રિબોઝ ન્યુક્લિક એસિડ એટલે કે RNA. જો કે ન્યુક્લિક એસિડ સંયોજનો પણ ન્યુક્લિયોટાઇડ સંયોજનોની લાંબી શૃંખલાવાળા પોલિમર પદાર્થો છે. આમ તમે જોવા જાવ તો કાર્બોહાઈડ્રેટ ભણીને આવ્યા એ પણ બાયોપોલિમર જ છે, પ્રોટીન ભણીને આવ્યા એ પેપ્ટાઇડ બનતી જોડાય છે. એમ આ ન્યુક્લિયક એસિડ જે છે એ ન્યુક્લિયોટાઇડની લાંબી શૃંખલાવાળા પોલિમરો છે. કોને ન્યુક્લિયોટાઇડ કહેવાય એની આપણે વાત કરશું. અને આવા ન્યુક્લિયોટાઇડ વારંવાર ગોઠવાય તો એ પોલીન્યુક્લિયોટાઇડની જે શૃંખલા બનાવે એને આપણે અહીંયા ન્યુક્લિયક એસિડના સંદર્ભમાં આપણે સમજાવવામાં આવે છે. અહીંયા થોડુંક એક વૈજ્ઞાનિકનું આપણને થોડુંક એક સરસ ઇન્ટ્રોડક્શન આપેલું છે, આપણે એને સમજીએ કે જેમ્સ ડેવે વોટસનની વાત અહીંયા સમજાવવામાં આવેલી છે. એ જે ડોક્ટર વોટસન છે એ 1928માં શિકાગોના ઇલિનોઇસ જે સિટી જે છે એમાં એનો જન્મ થયેલો હતો, અને તેને 1950માં ઇન્ડિયાના યુનિવર્સિટી, બરાબર છે, એકચ્યુઅલી જે એમાંથી પ્રાણીશાસ્ત્રમાં એટલે કે ઝૂલોજીમાં PhDની એને ડિગ્રી મળેલી હતી. અને DNAના બંધારણની શોધ માટે એ બહુ પ્રસિદ્ધ થયા હતા, જેના માટે એને 1962માં ફ્રાન્સિસ ક્રિક અને મોરિસ વિલ્કિન્સન સાથે, રાઈટ, શરીર વિજ્ઞાન એટલે આપણે ખાસ કરીને તમે જોવા જશો તો એને આપણે શું કહી શકાય કે આપણે નોબેલ પ્રાઇઝ જે આપણને મળે છે એ ફિઝિયોલોજી, શરીર વિજ્ઞાનને આપણે શું કહેવાય? ફિઝિયોલોજી, અને મેડિસિન ક્ષેત્ર એટલે કે ઔષધ ક્ષેત્રમાં નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવેલું. એને બતાવેલું હતું કે DNA નો જે અણુ જે છે એ દ્વિસર્પિલ જેવો આકાર ધારણ કરે છે, ડબલ હેલિક્સ સ્ટ્રક્ચર જે છે એ એવો આકાર ધારણ કરે છે. એની સરખામણી થોડી વળેલી નિસરણી સાથે પણ તમે કરી શકો છો. ઘણી બધી વખત તમે સ્પાઇરલ સ્ટેરકેસ જે છે એ જોઈ હશે. એના મુખ્ય 2 પાટાઓ એકાંતરે રહેલા ફોસ્ફેટ અને ડીઓક્સીરિબોઝ એકમો દ્વારા બને છે, જ્યારે એમની વચ્ચેનો જે દંડા જે છે એ પ્યુરિન અને પિરિમિડિન બેઝની જોડીઓ દ્વારા જે છે એ બનતા હોય છે. એટલે જેને આપણે પગથિયા કહીએ તો એ આ પ્યુરિન પિરિમિડિન બેઝની જોડીથી બને. આ સંશોધને વાસ્તવમાં આણવીય જીવ વિજ્ઞાન, જેને આપણે મોલેક્યુલર બાયોલોજી કહેવાય, એના ક્ષેત્રમાં ખૂબ જ વિકાસનો પાયો નાખ્યો. ન્યુક્લિયોટાઇડ બેઝની પૂરક જોડીઓ ઉપરથી સ્પષ્ટ થાય છે કે જનક DNAને, રાઈટ, સમરૂપ નકલો કેવી રીતે 2 બાળકોષોમાં પહોંચે છે. તમે કદાચ સમસૂત્રી ભાજન, અર્ધસૂત્રી ભાજન આવું બધું તમે ભણેલા હશો તો ત્યાં તમને થોડો ખ્યાલ આવી ગયેલો હશે.
આ સંશોધનને જીવ વિજ્ઞાનમાં ક્રાંતિ લાવી દીધેલી હતી. એને પરિણામે આધુનિક પુનર્યોજક ડીએનએ પ્રવિધિઓનો વિકાસ થઈ શક્યો. રાઈટ. તો આ તમને થોડુંક એમ જે વોટસનનું મોડેલ જે છે આપણે તમે વારંવાર સમજતા હો છો, બોલતા હો છો, 10મા ધોરણમાં પણ તમારે થોડુંક આ ડીએનએના સંદર્ભમાં એક વાત જે છે એ એમાં રજૂ કરવામાં આવેલી હતી. હવે આપણો જે મેઇન પોઈન્ટ છે એ છે આ ન્યુક્લિયક એસિડ જે આખું આપણે જોવા માંગીએ છીએ ને એમાં 3 ભાગ પડતા હોય છે. એ 3 અલગ અલગ વસ્તુનું બનેલું છે. એ કઈ 3 અલગ અલગ વસ્તુનું બનેલું છે એ આપણે સમજવું છે. હવે ડીએનએ અથવા આરએનએ તમને ખબર કેમ પડે, આપણને ખબર કેમ પડે કે આ કઈ વસ્તુનું બનેલું છે? તમને કેમ ખબર પડતી હતી કે આ કાર્બોહાઈડ્રેટ છે, એ સ્ટાર્ચ છે, તો આપણે એનું જલ વિભાજન કરતા હતા. તો એને અંતે કઈ શર્કરા મળે એના ઉપરથી આપણે કરતા હતા ને, પ્રોટીનમાં કયા પ્રોટીન કેવી એમિનો એસિડ્સ કે તો તમે આલ્ફા એમિનો એસિડ સુધી પહોંચ્યા. એમ ટૂંકમાં તમે જલ વિભાજન કરવું પડશે તો એ બ્રેક થશે, ખુલી જશે અને એના સાદામાં સાદા અણુમાં જતું રહેશે. તો ડીએનએ અથવા આરએનએ નું સંપૂર્ણ જળ વિભાજન જો કરવામાં આવે તો તમને એક પેન્ટોસ શર્કરા મળે છે. જો ધ્યાન રાખજો કઈ શર્કરા છે? પેન્ટોસ. અને એ આલ્ડો પેન્ટોસ શર્કરા જ આવે છે. બીજું એક ફોસ્ફોરિક એસિડ જેને આપણે H3PO4 કહેવામાં આવતું હોય છે. અને ત્રીજું નાઇટ્રોજન ધરાવતા વિષમ ચક્રીય સંયોજનો કે જેને બેઝ કહેવામાં આવે છે એના દ્વારા બનતું હોય છે. એટલે કેટલા ભાગ પડ્યા ફરીથી તમે સમજી લેજો. આપણે પહેલા આની વાત કરશું, પછી ફોસ્ફોરિક એસિડની વાત કરશું અને આ વિષમ ચક્રીય બેઝ, આ 3ને જોઈન્ટ કરી નાખું તો ડીએનએ બની જાય અને એનું સંપૂર્ણ જલ વિભાજન કરું તો આ 3 છૂટા પડી જાય. એમાં જે ડીએનએ છે એના અણુમાં શર્કરા કયો ભાગ હોય છે? તો કે બીટા D2 ઓક્સીરિબોઝ. પહેલા તમે જુઓ, રિબોઝ નામની શર્કરા હતી, એના બીજા નંબરના કાર્બનમાંથી ઓક્સિજન કાઢી નાખ્યો એટલે એનું નામ શું પડી ગયું? ડીઓક્સીરિબોઝ. કેપિટલ ડી તો બધી કુદરતમાં ડી જ હોય અને એમાંય પાછો બીટા છે એટલે એનોમેરિક કાર્બનમાં આલ્ફા બીટાની જે આપણે જોડવણી જે ગોઠવણી કરવા માંગીએ છીએ એ પ્રકારે હોય છે. જ્યારે આરએનએમાં શું છે? બીટા ડી રિબોઝ જ છે. ખાલી રિબોઝના ઘરમાંથી તમે બીજા નંબરમાંથી ઓક્સિજન કાઢી નાખો. જો આપણે સ્ટ્રક્ચર જુઓ, તમે ચેક કરી લો, તમને યાદ આવે તો જ્યારે પણ આવી પ્રકારની શર્કરાઓ આપણે સમજ્યા છીએ તો શું આપણે જોયું હતું કે CHO 1, પછી આ 2, પછી આ 3, પછી 4, પછી 5. 5માં તો આપણે બધાને ખબર છે કે CH2OH જ હોય છે. બરાબર છે. હવે તમે વિચારો, જસ્ટ હું આવું લખું છું કે અહીંયા OH છે, અહીંયા H છે, અહીંયા H છે, આ OH છે, અહીંયા આપણી પાસે H છે અને અહીંયા પણ શું છે? OH છે. તો આ તમે જે આખો પોર્શન જુઓ છો અત્યારે, પણ હું તમને જસ્ટ મારે તો તમને કહેવાનો ઇન્ટેન્શન એવો પણ નથી. હું તો તમને એવું જ કહેવા માંગુ છું કે અત્યારે અહીંયા 1 નંબર અને 4 નંબર, બરાબર છે? એટલે આ તમારો અહીંયા આમ તો તમારો આ H જ છે અને અહીંયા OH છે, એટલે બધો એક બાજુ H છે એક બાજુ OH છે. અને આ તમે બહુ ધ્યાનથી જો જોશો તો આને કેપિટલ D શું કહેવાય? રિબોઝ કહેવાય. હવે અહીંયા બીજા નંબરમાંથી O કાઢી નાખવું તો એને ડીઓક્સીરિબોઝ કહેવામાં આવે. આનું તમારે યાદ આવે તો આપણે ચક્રીય બંધારણ દોરવું હોય તો આપણે કેમ દોરતા હતા? યાદ આવ્યું તમને? આપણે અહીંયાથી H જે છે એ કાઢીને અહીંયા લેશું અને O ને ટૂંકમાં આ જે તમારો H જે છે એ અહીંયા શિફ્ટિંગ થઈ જશે, O સાયકલમાં બની જશે. એટલે આખું તમને બીટા ડી રિબોઝનું તમને સ્ટ્રક્ચર જો એમાં પાછું આલ્ફા અને બીટા હશે તો બીટા ડી રિબોઝનું સ્ટ્રક્ચર તમને મળશે. OH H H OH H OH. આ આપણે હાવર્થ પ્રમાણે આપણે આવું દોરી શકાય. આમાંનામાં ફેર શું છે? જો અહીંયા 2 નંબર ઉપર અહીંયા OH હતું, અહીંયા ખાલી H થઈ ગયું એટલે નીકળી ગયો. એટલે આની કિરાલિટી પણ જતી રહી છે. હવે સમજી લેજો. બીજું, આ ભાગ હજી ખુલ્લો છે, તમે પાણી નાખશો તો આ ઓપન થઈ શકે છે, એમ આ ભાગ પણ ખુલ્લો છે. એટલે આપણે વાત હતી ને, ખાલી જો બીટા ડી રિબોઝ હોય તો એમાં મ્યુટા રોટેશન થશે, પણ જ્યારે એકવાર લોક થઈ જાય પછી કંઈ થઈ શકવાનું નથી. તો આ પહેલો ભાગ તમને આ પ્રમાણે જે આપણે શર્કરાનો જે છે એ આપણે અહીંયા જોયેલો છે. હવે જે તમે ડીએનએ જુઓ છો એમાં 4 બેઝિક સંયોજનો જોવા મળે છે, જેમ કે એડિનિન છે, ગ્વાનિન છે, સાઇટોસિન છે અને થાઇમિન હોય છે. આ 4 એના શું છે? બેઝ સંયોજનો છે. ફરીથી બોલું છું, એડિનિન છે, ગ્વાનિન છે, સાઇટોસિન છે અને થાઇમિન છે. અને આરએનએમાં પણ આ 4 બેઝ સંયોજનો હોય. એમાં પ્રથમ જે એડિનિન, ગ્વાનિન અને સાઇટોસિન છે ને એ સરખા જ હોય, પણ થાઇમિનની જગ્યા ઉપર શું આવી જાય? યુરેસિલ આવી જાય. યુરેસિલ આવી જાય. એના જે સ્ટ્રક્ચરો છે તમે જે એમાં જોશો ને તો પ્યુરિન અને પિરિમિડિન એવા 2 ભાગ પડતા હોય છે. હું તમને હમણાં થોડીક એની ડિટેલમાં પણ ચર્ચા આપની સાથે કરી રહ્યો છું. કેવી રીતે એના 2 ભાગ પડતા હોય છે એ તમે જુઓ. તમને એડિનિન આપે, તમને ગ્વાનિન આપે. સપોઝ કે તમારી પાસે અત્યારે આ એક એડિનિનનું સ્ટ્રક્ચર તમને જે છે એ અહીંયા આપવામાં આવેલું છે. જુઓ, બહુ જ ધ્યાનથી તમે એડિનિનનું સ્ટ્રક્ચર જુઓ. પહેલા તો દ્વિચક્રીય પ્રણાલી છે, બરાબર છે.
આ પણ દ્વિચક્રીય પ્રણાલી છે. જે દ્વિચક્રીય પ્રણાલી હોય ને એને શું કહેવાય? પ્યુરિન પ્રકારના બેઝ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પ્યુરિન. અને જે એક ચક્રીય પ્રણાલી છે તો એને પિરિમિડિન પ્રકારના બેઝ કહેવામાં આવે. આ દ્વિચક્રીય પ્રણાલી છે અને આ એક ચક્રીય મોનોસાયકલિક પ્રણાલી તમને જોવા મળે છે. હવે તમને એડીનીનનું સ્ટ્રક્ચર બરાબર શાંતિથી તમે જોશો એટલે ઘણી બધી વખત બુકમાં ઇનવર્સ કાંઈ એનો કોઈ ફેર આપણે પડતો નથી. તમને જસ્ટ મારે તો તમને નંબરિંગ સ્ટાઇલથી પણ સમજાવવા છે એટલા માટે હું તમારી આગળ આ વાત કરી રહ્યો છું. સપોઝ કે અત્યારે મારી પાસે અત્યારે આમ તમે જોવા જાઓ તો મારે નંબરિંગ ક્યાંથી આપવાના છે? તો કે આ વિષમ ચક્રીયમાં નંબરિંગ આવી રીતે અપાય. આ 2 છે, પછી અહીંયા શું છે? 3 છે, અહીંયા શું છે? 4 છે, અહીંયા શું છે? 5 છે. બરાબર છે. હવે તમે બરાબર જોજો 4 5. હવે સપોઝ કે અત્યારે અહીંયા શું છે? તો કે 6 છે. હવે અહીંયા શું આવી ગયું? તો કે 7, અહીંયા 8 અને અહીંયા 9. આ પ્રમાણે નંબરિંગ આપવામાં આવે છે. પાછું હું તમને સમજાવી રહ્યો છું ક્યાંથી હું નંબરિંગ આપું છું. તમે જુઓ 6 નંબરની આખી જે સિસ્ટમ છે, જેમ કે 6 નંબરની અહીંયા મને આખી એક સિસ્ટમ તમને જોવા મળેલી છે. તો મારો નંબરિંગ ક્યાંથી આવેલો છે? અહીંયા 1 નંબર ઉપરથી, પછી 2 નંબર ઉપર અહીંયા NH2 છે, 3 નંબર છે, આ 4 નંબર છે, આ 5 નંબર છે, આ 6 નંબર થઈ ગયો. હવે મારે 7 નંબર જ્યાંથી આપવાનો છે તો તમે જોઈ શકશો ખરા કે આ 7 છે, આ 8 છે અને આ 9 નંબર. તો તમને એડીનીનનું સ્ટ્રક્ચર તમને ખ્યાલ આવી ગયેલો છે. એડીનીનનું જે સ્ટ્રક્ચર હોય ને આમ તમે જોવા જાવ ને તો કેવું છે તો કે તમે અત્યારે જે એડીનીનના સ્ટ્રક્ચર્સને શાંતિથી હવે એમાં છે ને ઘણી વખત તમે આ ડબલ બોન્ડ છે ને એના શિફ્ટિંગ પણ થતા હોય. જેમ કે અત્યારે અહીંયા 7 અને 8 વચ્ચે છે, એ ઘણી વખત 8 અને 9 વચ્ચે આવે તો તમારો H ત્યાં ઉપર આવી જશે. સમજાણું? આવું એનું અંદર સેટિંગ થતું હોય. અને આ ગ્વાનીનનું સ્ટ્રક્ચર છે. તમે બહુ જ ધ્યાનથી તમે જો પેલા આખું છે ને હાડપિંજર એનું સ્કેલેટન જોઈ લ્યો તો કે તમારા સ્કેલેટન C છે, અહીંયા N છે, આ C છે, અહીંયા ડબલ બોન્ડ N છે, આ C છે, આ ડબલ બોન્ડ C છે, N છે, C છે, એ કંઈ નથી પણ ખાલી અહીંયા સ્થાન તમારે જોવા. અહીંયા 6 નંબર પર કીટોન છે, 6 નંબર ઉપર NH2 છે, અહીંયા 2 નંબર ઉપર એમિનો છે, અહીંયા કંઈ 2 નંબર ઉપર એમિનો છે જ નહીં, બાકી બધું સરખું છે. જુઓ ખાલી આટલું જ જોવાનું છે તમારે. અહીંયા 6 નંબર ઉપર એમિનો છે, એ અહીંયા 2 નંબર ઉપર એમિનો છે, ત્યારે અહીંયા 6 નંબર ઉપર કીટોન આવી જાય છે. બસ ધેટ્સ ઓલ. તો એને ગ્વાનીન તરીકે આપણે ડિસ્કસ કરી શકાતા હોય છે. હવે આ તમે જે જોયું બંને આ એડીનીન અને ગ્વાનીન બરાબર છે, તમે જોયું બંને. તો એ બંને જે છે એ તમને શેમાં જોવા મળશે? બંને એડીનીન અને ગ્વાનીન જે છે એ બંનેમાં તમને જોવા મળશે. RNA અને DNA બંનેમાં તમને જોવા મળવાના છે. હવે આ પિરિમિડિન બેઝ તમે જુઓ જે એક ચક્રીય પ્રણાલીવાળા છે, જેમાં હું તમારી આગળ પહેલા સાઇટોસિનથી વાત તમારી આગળ શરૂ કરું છું. ત્યાં નંબરિંગ છે, અહીંયા તમારે NH થી તમારે નંબરિંગ આપવાનું છે, પછી કીટોન 2 નંબર ઉપર છે, 3 નંબર ઉપર છે, 4 નંબર ઉપર છે, 5 નંબર ઉપર છે, 6 નંબર ઉપર છે. તો આ સાઇટોસિનની વાત થઈ. સાઇટોસિનમાં બહુ ધ્યાનથી તમે જોશો તો એનું મૂળ જે સ્ટ્રક્ચર છે એ સરખું છે. એમાં 2 નંબર ઉપર કીટોન છે, 6 ઉપર એમિનો છે. જોયું? હવે તમે થાઇમિનમાં જાઓ છો તો કે આ થાઇમિન તમે એટલે આ ફક્ત શેમાં જોવા મળશે? સાઇટોસિન જે છે એ તો તમને DNA અને RNA બંનેમાં તમને જોવા મળશે. હવે તમે જે થાઇમિન જુઓ છો એ ફક્ત તમને શેમાં જોવા મળશે? DNA માં જ જોવા મળશે. અચ્છા, એના નંબરિંગ તમે જોઈ લ્યો. ફરીથી પાછું અહીંયા 1 નંબરથી શું શરૂ કરું છું? 2 નંબર ઉપર કીટોન, 3 4 5 6 આ પ્રમાણે તમે કરી શકશો. તો આ ફક્ત અને એવી રીતે યુરેસિલ છે જે માત્ર ને માત્ર તમને શેમાં જોવા મળશે? RNA માં જોવા મળશે. તો એના નંબરિંગ પણ તમે આમ જોવા જશો તો આ 1 છે, કીટોનથી આપણે 2 છે, 3 છે, 4 છે, 5 છે, 6 છે. આ રીતે યુરેસિલનું સ્ટ્રક્ચર છે. ફરીથી બતાવું છું કે આ DNA અને RNA બંનેમાં હોય છે. બરાબર છે. અને આ ફક્ત જેમાં DNA અને RNA નો ખાલી એક જગ્યા ઉપર અહીંયા જે ગેપ પડતો હોય છે એ તમને અહીંયા બતાવવામાં આવેલો છે. અને હવે એક ફોસ્ફોરિક એસિડની પણ વાત આપણે જે છે એ આમાં સમજાવવાની આવશે કે ફોસ્ફોરિક એસિડ જે છે એ કયા ફોર્મમાં જોડાયેલા હોય છે. તો તમને સૌથી પહેલા જે સ્ટ્રક્ચર્સ તમને આપે છે એ તમે બહુ જ ધ્યાનથી તમે જુઓ. હવે ન્યુક્લિયક એસિડનું જ્યારે આપણે આખું સ્ટ્રક્ચર દોરતા હોઈએ, એનું જ્યારે બંધારણ દોરતા હોઈએ તો એ કેવી રીતે પોસિબલ હોઈ શકે છે? તમે આને બહુ જ ધ્યાનથી તમે જુઓ. તમારી પાસે એક શર્કરા છે, બરાબર છે, તમારી પાસે એક સુગર છે. ઈ સુગરનો 1 નંબરનો ભાગ, પહેલા ફરીથી પાછી તમે સુગર બરાબર સમજાઈ ગઈ. અહીંયા શું હતું? H અને OH. હવે જે બેઝ હોય ને બેઝ એનો 1 નંબર એટલે પાણી નીકળી જશે. જુઓ સપોઝ કે કોઈ પણ બેઝ હું અહીંયા સાઇટોસિન લઈ આવું છું, કે થાઇમિન લઈ આવું છું, કે યુરેસિલ લઈ આવું છું, કે એડિનિન લઈ આવું છું, કે ગ્વાનિન લઈ આવું છું, જ્યાંથી લઈ આવું છું, તો અહીંયા બેઝમાંથી શું નીકળી જશે? તમે બરાબર ચેક કરજો. H અને ઓલામાંથી શું નીકળી ગયું? OH. એટલે પાણી નીકળી ગયું એટલે એક્ઝેક્ટલી આ જગ્યા ઉપર તમારું શું બેસી ગયું છે? બેઝ બેસી ગયું. હવે તમે ફરીથી મેં શું કર્યું હતું? હજી એક વાર મેં આ કઈ શર્કરા દેખાય છે? તમે બરાબર બહુ ધ્યાનથી તમે જુઓ તો
તો આ ડીઓક્સીરિબોઝ, કેપિટલ ડી ડીઓક્સીરિબોઝ, કેપિટલ ડી બીટા ડીઓક્સીરિબોઝ છે, બરાબર છે. ચાલો, સોરી, રિબોઝ જ છે, ખાલી રિબોઝ જ છે. હવે એના બેઝ સાથે જોડાઈ ગયું તો આટલો જે પોર્શન બને ને, આટલો, એટલે પેલા ખાલી શર્કરા હતી, હવે એની સાથે જ્યારે બેઝ જોડાઈ જાય તો હવે આટલા કટકાને શું કહેવાય? ન્યુક્લિયોસાઇડ કહેવાય. શું કહેવાય? ન્યુક્લિયોસાઇડ. ફરીથી, તમારી પાસે જે શુગર હતી એ શુગરના 1 નંબરના સ્થાન, અહીંયા 1 લખેલું છે, એના ઉપર જે બેઝનું જોડાણ થાય તો જે હવે એકમ બને એને શું કહેવાય? ન્યુક્લિયોસાઇડ કહેવામાં આવે છે. એટલે ન્યુક્લિયોસાઇડ, અને કારણ કે આમાં તમે નંબરિંગ આપ્યા હતા ઉપર, આમાં એટલે ઓલા ઉપરના નંબરિંગને 1 2 3 4 આપ્યા, ત્યારે અહીંયા 1 2 3 4 થી તમે નંબરિંગ આપી દીધેલા છે. ક્લિયર? હવે એમાં જે 5 ભાગ આવે ત્યાંથી ઓલો ફોસ્ફોરિક એસિડ તમને ખબર હોય તો P ડબલ બોન્ડો, અહીંયા OH, અહીંયા પણ OH, અહીંયા OH, H3PO4. હવે એનો OH તમે બરાબર સમજજો શું હતું, અહીંયા CH2OH હતું. હવે તમે અહીંયા ગોઠવી દો તો એનાથી પાણીનો ભાગ કાઢી નાખ્યો છે, એટલે આ તમે જુઓ ને એને ફોસ્ફોડાયસ્ટર બંધ કહેવામાં આવે છે. શું કહેવાય છે? ફોસ્ફોડાયસ્ટર બંધથી એ અહીંયા જોડાયેલું છે અત્યારે આ જગ્યા ઉપર. હવે તમે સમજી ગયા? તમને અહીંયા 5 જગ્યા ઉપરથી અહીંયા એ શરૂ થશે, પાછું જે ઉપર થશે એમ અહીંયાથી 3 ડેશ ઉપરથી નીકળી જશે નીચેથી, આ ફોસ્ફોરિક એસિડથી જોડાવાનું શરૂ કરશે. ટૂંકમાં તમારા જે અહીંયા એક 5 નંબર ઉપરથી અને એક 3 નંબર ઉપરથી પાછું એટલે એ બીજી શર્કરાના 5 નંબર સાથે અહીંયા જોડાણ કરી દેશે. તો આ જે ભાગ બન્યો, હવે જે આખો પોર્શન બન્યો ને એને ન્યુક્લિયોટાઇડ કહેવાય. ફેર સમજાણો આની નાની વચ્ચે? આ ન્યુક્લિયોસાઇડ છે ને આ ન્યુક્લિયોટાઇડ છે. ખાલી બેઝ અને શર્કરા રહ્યો તો ન્યુક્લિયોસાઇડ છે, અને આ તમે જ્યારે ભાગ લેવા જાઓ તો એ ભાગ તમને શું જોવા મળે છે? ન્યુક્લિયોટાઇડના રેફરન્સમાં તમને જોવા મળે છે. અચ્છા, અને આવા ન્યુક્લિયોટાઇડ સંયોજનો જે છે એ એકબીજા સાથે તમને અહીંયા બતાવે છે કે એ એકબીજા સાથે 5 અને 3 કાર્બન પરમાણુ સાથે શું છે? ફોસ્ફોડાયએસ્ટરની બંધથી જોડાઈ જતા હોય, અને એક વિશિષ્ટ ડાયન્યુક્લિયોટાઇડની બનાવટ તમને જે છે એ અહીંયા આપવામાં આવેલી છે, જે આપણે આમાં જોઈએ છીએ. જુઓ, હવે તમને ફરીથી પાછું અહીંયા શર્કરા આપેલી હતી, બરાબર છે. અહીંયા બેઝ છે જે 1 નંબર સાથે કનેક્ટેડ હતો, અને અહીંયા 5 નંબર સાથે તમારો ફોસ્ફોરિક એસિડનો ભાગ જોડાયેલો હતો. આખાને શું કહેવાય? ન્યુક્લિયોટાઇડ. આવો એક બીજો ન્યુક્લિયોટાઇડ પણ મેં નીચે આપેલો છે, એ પણ તમે જુઓ. હવે આ બે જણા અહીંયાથી જોડાણ કરશે. શું? આ ફોસ્ફોરિક એસિડનો ભાગ એ અહીંથી જોડાણ કરી નાખશે. તો એ તમને કેવું દેખાય છે તમે જુઓ. આ તો બધું આ ઉપર બીજા કોકની સાથે જોડાણ કરશે ને, આ 5 એ ઉપરની શર્કરાના 3 સાથે જોડાણ કરશે. અહીંયા આ ફોસ્ફોડાયસ્ટર બંધ છે, એટલે આ શૃંખલા 5 નો છેડો છે, આ શૃંખલા 3 થી અહીંયા નીચે પાછો આવો છેડો શરૂ થઈ જશે. એટલે 2 ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે ફોસ્ફોડાયસ્ટર બંધથી જે છે એ જોડાઈ ગયેલી છે, અને આવી રીતે એ લોકો પોલીન્યુક્લિયોટાઇડ બનાવતા હોય, જે આપણે જોઈએ છીએ કે ન્યુક્લિયક એસિડનું એક સાદું સ્વરૂપ કેવું હોય? બેઝ શર્કરા ફોસ્ફેટ, બેઝ શર્કરા ફોસ્ફેટ, બેઝ શર્કરા. એટલે આ છે ને આવર્તનીય એકમ થયો પોલિમરની ભાષામાં, વારંવાર રિપીટ થતો ભાગ છે જે ન્યુક્લિયોટાઇડ છે, એટલે એનું નામ શું પડી ગયું? પોલીન્યુક્લિયોટાઇડ પડી ગયું. હવે ન્યુક્લિયક એસિડની એક શૃંખલા હોય છે, એમાં સપોઝ કે તમે અત્યારે આપણે જોશો તો એની એક શૃંખલા આવતી હોય, એટલે આવી પાછી એક શૃંખલા બને. સમજાણો? જે હમણાં તમે અત્યારે જે જુઓ છો આની પાછી આવી એક શૃંખલા, આવી રીતે બીજાની પણ પાછી એવી બીજી શૃંખલા, એ બંને શૃંખલાઓ એકબીજા સાથે બેઝથી હાઇડ્રોજન બંધથી જોડાતી હોય. એટલે કે ન્યુક્લિયક એસિડની એક શૃંખલામાં ન્યુક્લિયોટાઇડ સંયોજનોના ક્રમ સંબંધિત માહિતીને એનું પ્રાઇમરી સ્ટ્રક્ચર કહેવાય, અને ન્યુક્લિયક એસિડનું સેકન્ડરી સ્ટ્રક્ચર પણ હોય. અને જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિકે ડીએનએનું ડબલ હેલિક્સ સ્ટ્રક્ચર આપેલું હતું. બંને શૃંખલાઓ એકબીજાની પૂરક હોય, કારણ કે તમે જુઓ ગ્વાનિન છે ને એ સાઇટોસિન સાથે 3 હાઇડ્રોજન બંધથી જોડાય, એમાં ચોક્કસ જોડાણ જ હોય. પાછું એડિનિન છે એ થાઇમિન સાથે જોડાય, ગ્વાનિન છે એ સાઇટોસિન સાથે જોડાતું હોય. ક્લિયર છે? અને એડિનિન થાઇમિન જોડાતા હોય તો એ બે હાઇડ્રોજન બંધથી જોડાય, અને ગ્વાનિન અને સાઇટોસિન જોડાયેલા હોય તો એ 3 હાઇડ્રોજન બંધથી જ જોડાતા હોય. એટલે કહેવાય છે કે આ બધી વિશિષ્ટ જોડીઓ વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય છે. એડિનિન થાઇમિન સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે, જ્યારે સાઇટોસિન ગ્વાનિન સાથે શું બનાવતો હોય છે? હાઇડ્રોજન બંધ બનાવે છે. આરએનએના એક સ્ટ્રક્ચરમાં, એટલે કે એના સેકન્ડરી સ્ટ્રક્ચરમાં એક જ શૃંખલાની બનેલી સર્પિલ રચના હોય છે. ફરીથી, આરએનએનું જે સેકન્ડરી સ્ટ્રક્ચર હોય તેમાં એક જ શૃંખલાની બનેલી સર્પિલ રચના હોય છે. અહીંયા કેવું છે? ઓલામાં કેવું હતું તો કે બંને એકબીજાને પૂરક આવતી હતી, જે કેટલીક વખત પોતાના પર પરત વળતી હોય છે.
આરએનએ અણુઓ 3 પ્રકારના હોય છે અને તેઓ 3 જુદા જુદા કાર્ય કરે છે. આરએનએની વાત છે, એમાં મેસેન્જર આરએનએ આવે, સંદેશાવાહક, રિબોઝોમલ આરએનએ આવે જે રિબોઝોમ્સ પ્રોટીનના નિર્માણ માટે જવાબદાર છે, અને સ્થાનાંતર આરએનએ આવે જેને ટ્રાન્સફર આરએનએ જે છે એ આપણે કહેવામાં આવે છે. હવે આપણા જે ભારતના હરગોવિંદ ખુરાના હતા, જેને પણ આમાં ખૂબ જ બહુ મહત્વનું કાર્ય કરેલું હતું. એનો જન્મ પણ 1922માં અને પોતાની એમએસસીની જે ડિગ્રી હતી એ એને પંજાબ યુનિવર્સિટી લાહોરમાંથી જે છે એ એને મેળવેલી હતી. અને એને છે ને પ્રોફેસર વાલ્દીમીર પ્રેલોક સાથે એને કામ કરેલું હતું, જેમને ખુરાનાના વિચારો અને ફિલોસોફીના વિજ્ઞાન, કાર્ય અને પ્રયત્ન તરફ એને વાળેલા હતા. 1949માં ભારતમાં થોડોક સમય રોકાયા બાદ ખુરાના પાછા ઇંગ્લેન્ડ જે છે એ ચાલી ગયા હતા. બરાબર છે. ત્યાં પ્રોફેસર GW કેનર જે છે તે એની સાથે અને પ્રોફેસર AR ટોડ સાથે કામ કર્યું, અને કેમ્બ્રિજ અને યુકેમાં કાર્ય કરતી વખતે એને પ્રોટીન અને ન્યુક્લિયક એસિડ સંયોજનમાં એને ખૂબ રસ પડ્યો હતો. અને 1968માં ડોક્ટર ખુરાનાને જનીનની સંકેતની ઓળખ માટે માર્શલ નિરેનબર્ગ અને રોબર્ટ હોલીની સાથે સંયુક્ત રીતે ઔષધ અને શરીર વિજ્ઞાન ક્ષેત્રમાં નોબેલ પ્રાઇઝ એને એનાયત કરવામાં આવેલું હતું. તમે ઘણી બધી વખત જોતા હશો કે ડીએનએ એટલું બધું મહત્વનું છે મેડિકલ સાયન્સમાં. તો આ ડીએનએ છે એનો બહુ જ સરસ રીતે ઉપયોગ જે છે એ કરવામાં આવતો હોય છે. તે જાણીતું છે કે દરેક જીવ હોય એને એક પોતાનું એક યુનિક ફિંગરપ્રિન્ટ્સ જે છે એ આપણને જોવા મળતી હોય. દરેકની પોતપોતાની એક યુનિક ફિંગરપ્રિન્ટ્સ હોય છે. તે આંગળીના શીર્ષ ઉપર રહેલું હોય છે એ, અને લાંબા સમય સુધી વ્યક્તિની ઓળખ માટે ઉપયોગમાં લેવાતું હતું. પરંતુ તેને શારીરિક શસ્ત્રક્રિયા દ્વારા બદલી શકાય. પણ વ્યક્તિના જે રહેલું ડીએનએના બેઝ સંયોજનો કેવા હોય? અદ્વિતીય હોય. એટલે એને ડીએનએ ફિંગરપ્રિન્ટ કહેવામાં આવે છે. એ દરેક કોષમાં સમાન હોય, કોઈ પણ જાણીતી સારવાર દ્વારા એ બદલી શકાય નહીં. એટલે ડીએનએની જે ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કોણ કરે? તે તમે ઘણી બધી વખત ક્રાઇમ પેટ્રોલ કે બધા આપણે જે જોતા હોય ફોરેન્સિક્સ, જે બધા ક્રાઇમ્સ થતા હોય કે જ્યાં ફોરેન્સિક લેબનો એ લોકો ઉપયોગ કરે, તો ત્યાં આ પ્રકારની ગુનેગારોના લોકોની ઓળખ માટેની ગુના શોધક પ્રયોગશાળાઓ હોય, જેને ફોરેન્સિક લેબોરેટરીઝ કહેવામાં આવે, ત્યાં થાય. કોઈ પણ ઘણી બધી વખત બાયોલોજીકલ ફાધર કોણ છે એ નક્કી કરવા માટે પણ તમારે એનું નક્કી કરવામાં આવે, મીન્સ એનો ઉપયોગ કરવામાં આવે. કોઈ અકસ્માત દરમિયાન મૃતકોની ઓળખ તેના માતા પિતા અથવા બાળકોના ડીએનએ સાથે સરખામણી કરી અને કરવામાં આવતી હોય છે. અને જૈવ ઉત્ક્રાંતિના પુનઃલેખનમાં કોઈ પ્રજાતિના સમૂહની ઓળખ કરવી હોય, રાઈટ, કે ભાઈ રેશિયલ ગ્રુપ્સ હોય કે ફરીથી કઈ વસ્તુમાં અમારે એને મૂકવાનું, તો ત્યાં તમે એનો ઉપયોગ કરી શકો છો. હવે આ તો આપણે બધી નોર્મલી વાત થઈ. હવે આપણે એના જૈવિક કાર્યો શું છે? આપણે જાણીએ છીએ કે ડીએનએ જે છે એ આનુવંશિકતા માટેનો રાસાયણિક પાયો છે. એટલે કોઈ પણ જે હેરિડિટરી જે કંઈ પણ ઘટના બનતી હોય તો એના માટે એ બહુ જ અગત્યનું કામ કરે છે. તેને જનીન માહિતીના સંગ્રાહક તરીકે પણ જે છે એ ગણવામાં આવે છે. એટલે કે કોઈ પણ જે જીનેટિક્સ બધી આપણી જે મેમરીઝ બધી હોય, રાઈટ, તો ઇન્ફોર્મેશન્સ જે બધી હોય તો એની અંદર જે છે એ પડેલી હોય છે. ડીએનએ સજીવોની જુદી જુદી જાતિઓની ઓળખને લઈને વર્ષો સુધી જાળવી રાખવા માટે વિશિષ્ટ રીતે જવાબદાર છે. કોષ વિભાજન દરમિયાન એક ડીએનએના અણુનું સ્વયં બેવડાઈને એટલે કે ડુપ્લિકેશન થવા માટે એ સક્ષમ હોય છે અને સમાન ડીએનએ શૃંખલાઓના બાળકોષોમાં સ્થાનાંતર પામે છે. વાસ્તવમાં કોષમાં પ્રોટીન જુદા જુદા આરએનએ દ્વારા સંશ્લેષિત થતું હોય છે, પણ ચોક્કસ પ્રોટીનના સંશ્લેષ પાછો ઈ પ્રોટીનનો સંદેશો તો પાછો શેમાં હાજર હોય છે? તો કે ડીએનએમાં હાજર હોય છે. બી ગ્રુપના વિદ્યાર્થીઓને થોડી વધારે આની સવિશેષ માહિતી છે, પણ અત્યારે આપણા લેવલ ઉપર આપણે જે છે એ અહીંયા સુધી આપણે એને જોવાનું રહેશે. તો આજે આપણે જે સમગ્ર જે ચર્ચાઓ આપણે કરેલી છે એ સમગ્ર ચર્ચાઓ ન્યુક્લિયક એસિડના સંદર્ભની અંદર આપણે કરવામાં આવેલી છે. હવે આપણે આવતા અંકે તમને કદાચ ખબર હોય તો અહીંયા આપણી બુકમાં નથી લખ્યું, પણ ત્યાં છે ને 3 પાછા ઇન્ટેક્સ ક્વેશ્ચન છે, 14.6, 14.7 અને 14.8, જે વિટામિન અને આપણે જેને કહી શકાય ન્યુક્લિયક એસિડના સંદર્ભમાં છે. પહેલા આપણે ઈ શરૂઆત કરી અને પછી આપણે અંતઃસ્ત્રાવ તરફ જે છે એ આના પછીના અંકે આપણે આગળ વધશું. તો આજના દિવસની આપણી જે બધી સમગ્ર ચર્ચાઓ જે હતી એ ન્યુક્લિયક એસિડ 3 ભાગમાં હોય છે, જેમાં આપણે સૌથી પહેલો ભાગ કયો જોયેલો હતો? શર્કરા. જેમાં કઈ શર્કરા? પેન્ટોઝ. એમાંય કઈ? આલ્ડો પેન્ટોઝ. અને એમાં પણ આપણે રિબોઝ અને ડીઓક્સી રિબોઝ શર્કરા હોય.
એ શર્કરાના એક નંબર સાથે પ્યુરિન અથવા પિરિમિડિન પ્રકારના બેઝ જોડાતા હોય. પ્યુરિન કોને કહેવાય અને પિરિમિડિન કોને કહેવાય એ મેં તમારી સાથે વાત કરી દીધી છે કે પ્યુરિન બેઝ જે હોય એ દ્વિચક્રીય પ્રણાલીવાળા હોય, જેમાં એડિનિન અને ગ્વાનિન આવે, જેમાં બંને જે એડિનિન અને ગ્વાનિન છે એ બંનેમાં, એટલે કે ડીએનએ આરએનએ બંનેમાં જોવા મળે. પિરિમિડિન એક ચક્રીય પ્રણાલી છે કે જેમાં યુરેસિલ આરએનએમાં જોવા મળે અને થાઇમિન ખાલી ડીએનએમાં જોવા મળે, પણ સાઇટોસિન બંનેમાં જોવા મળે. અને આ જે બધા વિષમ ચક્રીય બેઝ છે એ શર્કરાના એક નંબરના સાથે ગ્લાયકોસિડિક બંધથી જે છે એ જોડાયેલા હોય છે. પછી ફોસ્ફોરિક એસિડ ગ્રુપ આવે તો એ શર્કરાના 5 નંબર અને 3 નંબર સાથે જોડાઈ જતું હોય અને એ જે ભાગ બનાવે એને ન્યુક્લિયોટાઇડ કહેવાય. આવા ઘણા બધા ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે લાંબી શૃંખલામાં જોડાઈને પોલીન્યુક્લિયોટાઇડ કહેવાય. અને આવી બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે દ્વિસર્પિલ બંધારણથી ચોક્કસ હાઇડ્રોજન બંધ વડે, જેમ આપણે વાત થયેલી હતી કે ભાઈ એડિનિન અને થાઇમિન છે તો એની વચ્ચે 2 હાઇડ્રોજન બંધ અને ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચે 3 હાઇડ્રોજન બંધથી જોડાય અને આખો એક ડીએનએ નો કુંતલ જે છે એ બનાવતા હોય છે. અને પછી આપણે એના ફંક્શન્સ બધા જોયા કે કયા કયા કાર્યો છે. તો આજની આપણે જે ચર્ચાઓ જે છે એ આજે આપણે અહીંયા અટકાવીએ છીએ. આવતા અંકે ફરીથી પાછા આપણે આગળ વધશું. થેન્ક યુ વેરી મચ.